ધંધો કેવી રીતે આવશે? ધંધો આવે નહીં, ધંધો ગોતવો પડે, ન આવું તો મથવું પડે, અને ન મથાતું હોય ને તો ભાગવું પડે, દોડવું પડે. આ પ્લાસ્ટિક કરન્સીના ટાઈમની અંદર દુનિયા અત્યારે સ્માર્ટ પેમેન્ટ સિસ્ટમ પર જતી રહી છે. યુપીઆઈ છે, ઇન્ડિયા કેટલું ગ્રોથ કરી રહ્યું છે. આજે તમે સેલ્સમાં તમે નહીં ભાગી દોડી શકો ને, તમે વેઇટ કરશો ને તો તમારી કમ્પિટિટર હશે કે તમારી આજુબાજુના ધંધાર્થી હશે ને 20 ફોન ઓલરેડી ઠોકી દીધા હશે. 20 ફોનનો મતલબ શું થયો ખબર છે? કે તમારી આજુબાજુનો 5-25 કિલોમીટરનો એરિયા કવર થઈ ગયો, અને જે ઇન્ક્વાયરી છે ને એને તમારે પુલ કરવી પડશે. આ હું તમને એટલા માટે કહું છું કે તમે તમારા ધંધાની, તમારી પ્રોડક્ટની 5000 ઇન્ક્વાયરી સાહેબ કરો. 5 એટલે મહિનામાં કેટલી થઈ? રોજ 20 કરો એટલે મહિનાની 600 ઇન્ક્વાયરી. 3 મહિના કરો તો કેટલું થાય? 76 ને 1800 ઇન્ક્વાયરી. 1800 ઇન્ક્વાયરીમાંથી સાહેબ 1-2%, 5% બી પકડો ને તો સાહેબ 100 જણા આરામથી ક્લોઝ થાય. તમારી પ્રોડક્ટની ટિકિટ સાઇઝ કેવી છે ને એ ઉપરથી તમારું ટર્નઓવર નક્કી થાય. આ બહુ પ્રેક્ટિકલ વાત છે. આળસ કરશે ને, વાટ જોશે ને, એ હારી ગયો. શનિવાર, રવિવાર, સોમવાર જેવું કંઈ હોતું નથી. તમારે 2000-5000 ઇન્ક્વાયરી હોય ને તો તમારું રોટેશન ચાલતું રહે. બજાર ઊભી નથી રહેતી, તમે ઊભા રહ્યો છો. બજાર ને માર્કેટ ચાલુ જ હોય છે. થેન્ક યુ.